મોટા પૈસા કમાવા હાટું કઈક તો કરવું જોઈએ. હા હો, પૈસા વિના કઈ નથી. કોઈ બોલાવે નહીં, પૈસા ન હોય તો આપડી પાસે. હા, કાલ હું પાણીપુરી ખાવા ગયો ને, પૈસા લઈ લીધા. પૈસા લઈ લીધા મારી પાસે. ઓ હોય હે, અન્નદાન મહાદાન એની માં પૈસા થોડું લેવાય. બધા ખવડાવવા પીવડાવવા હાટું કેવા આમ બધું રાખે, તો 20 રૂપિયા લઈ લીધા. 20 રૂપિયા 20 રૂપિયા લઈ લીધા. એવો. હા, હું તો કહું ક્યાંક કારખાને ચડી જાય આપણે નહીં. કારખાને થોડું ચડાય મોટા. એમ કઈ કારખાનામાં નોકરી કર્યો પૈસો ભેગો થોડો થાય. એક વરો કામ કર્યું ને હાઈતા માઠી આવી ને તો રમવા બેઠો બધા હું હારી ગયો. તો કઈક કારું થોડું કરી, બીજું શું હોય? કલર કામ કરવો હે યાર ઘરમાં. હવે કલર કામ કરી હાથ દુખી જાય, રાઈને ખીચડી નથી ખવાતી. હું કલર કામ કરી હવે? કલર કામ કરવા તું જાજે ને અડધા પૈસા મને દઈ દેજે, બરોબર? મારે ક્યાંય કલર કામ નથી કરવું. પૈતું તમારું પૈતું. હા, અરે હું 2 નંબર ની વાત કરું. સંડાસ બાથરૂમ સાફ કરવાનું કર. હા આવો હો એલા. હું હવે તું સંડાસ બાથરૂમ આપડે સાફ કરશી. અરે મોટા, ઈ 2 નંબર ની વાત નથી કરતો હું. તો ચોરી કરવાની વાત કરું. એવું કરાય? ચોરી થોડી કરાય. ચોરી કરીએ પૈસા આવે, માલ આવે આપણી પાસે. પૈસા આવે. કરોડોપતિ બની જાય. હા, તો કરાય હો. આપડે જોઈ તો મોટા આપડે નાનેથી ચોરી કરશી, બહુ મોટે નહીં. પેલા જીનકું પછી મોટું જાતા જાય, બરોબર? કરાય કઈ. હા, તો કેના ઘરે આપડે ચોરી કરશી? તારા ઘરે રાખશી? હવે આપડે તો ગ્રુપ હે યાર. હવે આપણા ઘરે થોડી ચોરી કરવાની હોય. તો મારા ઘરે રાખવું હોય? અરે સમજતો કેમ નથી તું? આપણા ઘરે ચોરી નહીં કરવાનું. આપણા બે નું ગ્રુપ હે, આપણે બીજાના ઘરે ચોરી કરવા જવાનું. આપણે ગ્રુપમાં હજી કોઈને કીધું જ નથી ચોરી કરવા આપણે જવાનું એમ. તો આપણે ક્યાંથી આમાં ગ્રુપમાં થયું? અરે તું સમજતો કેમ નથી? આપણે બે ગયા, આપણે બે વચ્ચે વાત થઈ તો આપણા બે નું ગ્રુપ કહેવાય. આપણે બીજાના ઘરે ચોરી કરવા જવાનું. એવું? હાલો, આપણે બે પાર્ટનર હી, આપણે બે બિઝનેસ કરી એટલે આપણા બે ની ઘરે ક્યારેય ચોરી ન થાય. સમજો? હવે મને સમજાઈ ગયું. હવે આપણે કરશી કોની ઘરે ચોરી? મારી પાસે એક માણસ હે, એની ઘરે ચોરી કરવા જાય તો થાય. કોણ હે ઈ માણસ? એક હે, ઈ માણસ લ્યો ને, આપણે બે નિશાળે ભણતા ત્યારે ખબર, ઓલા ગણિત ના સાહેબ આવતા, હા, એ આપને મારતા બહુ, એના ઘરે ચોરી કરવા જાય. ગુરુજી વિશે એવું બોલાય? તારે આવું બોલતા જીભ કેમ નો અચકાણી? આવું ન બોલાય. ઈ ગુરુ કહેવાય. આપણે ઈ ધોકે મારે, ચંપલ મારે ને ગમે એમ મારે, એ આપડા ગુરુ કહેવાય. એના વિશે આવું ક્યારેય ન વિચારાય. તારી જીભ કેમ અચકાણી નહીં? તો ગુરુજી ના ઘરે ચોરી કરવા ન જવાય એવું કયો હે ને? ન જવાય. તો હવે તમે કયો ક્યાં ચોરી કરવા જવું? એક હોટલ હે આપડી પાસે, એનું કાઉન્ટર બહુ મોટું થાય છે. આપણે ન્યા ચોરી કરાય. એવડું મોટું કાઉન્ટર હોય તો આપડા 2 થી થોડું ઉપર છે, ત્રીજા જણા ગોતવો નહીં જોઈ. ભાઈ એમ નહીં, પૈસાની વાત કરું હું. જો હોટલ હે, હા, અહીંથી આવવાનું હે. ના ના, ઈ બાજુ નહીં, આ બાજુ રાખો. ગેટ અહીંયા હે. હાલ ને ભાઈ, એ બાજુ છે. બસ અહીંથી આવે આ હોટલ ની અંદર, અહીંયા જમીન બધા પૈસા, અહીંયા એનું કાઉન્ટર થાય. તો અહીંયા આપડાથી ન ઉપડે પૈસા. તો કેમેરા આઈ છે તો શું કરશે? કેમેરાનું તો કઈક થઈ જાય. તો આપણે પકડાઈ જાય તો શું કરશે? તો ત્યાંથી ભાગી જાય, નકર કઈક થાય. તો મારશે તો ભાગશી તો? મારશે તો માર ખાઈ લેવાનું. આ શું દોડો તમે? બરફી દોડો હો? હું બરફી નથી. આપણે જ્યાં રેસ્ટોરન્ટ જવાનું હે ને, ત્યાં કેમેરા કઈ કઈ જગ્યાએ ઈ તને બતાડું. હોય તો આવડું રેસ્ટોરન્ટ થોડુંક હોય. હાલ ને ભાઈ, મોટું રેસ્ટોરન્ટ. આવડું કયું હોય? હવે ત્યાં તને રેસ્ટોરન્ટ આખું ત્યાં લઈને તને દેખાડું નહીં કે આ આવડું મોટું રેસ્ટોરન્ટ છે. હવે હા, એ વાત સાચી. હવે તું મારા ગ્રુપમાં નહીં, તું જાવ દે ભાઈ. મારે કાઈ નહીં ભાઈ, મારા ભેગા તમે હાલો જ નહીં. તો કાઈ નહીં ભાઈ, આપણે ક્યાં ધરાર આવી છે? હા, જાઓ એ તમે જે કરો. કાઈ વાંધો નહીં, મારે એવા માણસની જરૂર નથી. હો, જાઓ. તમને કોઈ રાખતા હોય ને તો ન્યા વયા જાઓ. જાઓ. હું છું ભાઈ તમારે? કાઈ નથી ભાઈ, ઓલો માણસ જો ને વયો ગયો આપડે ભેગો. એ મને હામો મળ્યો તો, એ ચોરીનો પ્લાન તમે કરતા હતા કઈક. હા, તો તારે અમારા ભેગું જોડાવવું છે ચોરી? ભાઈ જોડાવું જ છે ને. હાલો હાલો, આપણે બે ભેગા ચોરી કર. આ રહ્યું ને, આ રેસ્ટોરન્ટ છે, અહીંયા કાઉન્ટર થાય. આ આપણે ઉપાડવાનું. અહીંયા 4 કેમેરા છે. ભાઈ પકડાઈ જાવું તો? ઓહો, તને બીક લાગે તોય નો હાલ. જવા દે ભાઈ. તો વાંધો નહીં ભાઈ, આપણે કઈ એવી જરૂર હા, નથી. એમ કાઈ વાંધો જ નહીં. તું કઈ કામ કરવું જ નથી. ચોરીનું કામ તો હાવ મૂકી જ દેવું. એના ભેગું કામે રહેવું જ નથી. જે થાય જરૂર નથી તો આપણે હાથવાર જરૂર નથી. આપણે બીજે ક્યાંક કારખાને ચડી જાય. બીજું શું હોય એમાં? એકઈ માણસ સારો નથી જડતો. મારા જૂના માણસ છે, મને મેળે નહીં આવે. મારે કુલદીપ ભયો ગયો છે, પણ એને મનાવવા તો જવું જોઈએ કે પૈસા હવે હે નહીં, ચોરી તો કરવી જ જોઈએ. એમાં હાલશે નહીં. હવે મારે કુલદીપ પાસે જવું જોઈએ. ક્યાં હે નહીં મારે પેલા જોવું જોઈએ. પછી એને મનાવીને પછી અમે બે ભાઈઓ ચોરી કરી નાખશે. એટલે અમારે પૈસાની ઉપાધિ નહીં. 2-4 વર્ષ ખાઈ પછી વયા જાય ગામ મૂકીને. પછી ભલે ગામ ગોતે. હા ગયું. હાલો આપણે હવે ઘર ભેગીના થઈ જાય, ખાઈ પીને હોઈ જાય. બીજું શું હોય? આપણે ચોરી તો કરવી તો હે નહીં કઈ. આગની ચાલુ થતી નથી. પૈસા હે નહીં આપણી પાસે. આ બોલાવી લે તો સારું હો કાનભાઈ. આપણે આવતો રે કુલદીપ, ક્યાં જા? હાલ હાલ, હવે તારે એવું તો હાઈલા રાખે. ભાઈ અહીંયા
આઈશ પાછો બોલાવી તો લીધો. ભાઈઓમાં એવું કઈ રાખવાનું ન હોય ને આઈલા રાખે જીભ હે બોલાય જાય ભાઈ આમ તો એવું થોડું ખોટું લગાડવાનું હોય ભાઈ. એક તો આપણી પાસે પૈસા નથી, ગરીબી આટો લઈ ગઈ છે યાર. તમે સમજો ને આપણે ચોરી કરવાની છે, તમે કેમ નથી આવડતા? આપણી પાસે પૈસા એક રૂપિયો નથી. હવે આપણે બે ભાઈઓ ભેગા થઈને ચોરી કરી નાખી. હાલ પાછું તને નવું સમજાવી દો. સારું હાલો તો એવું કરે. આ રેસ્ટોરન્ટ નું મને મગજમાં બેહતું નથી. તો હું મગજમાં બે બેંક લૂંટી તો શું થાય? બ્લેક લોટું છે, પોલીસ વાળાના હાથમાં આવશે ને તો બૈડા ફાડી નાખશે. બેગ ન લૂંટાય મારો ભાઈ. હવે ચોરી કરવા વાળાને શું હોય ભાઈ? હવે હા એ હે એક ફેરે ચોરી કરવી છે કા જેલમાં કા મેલમાં. હા. પૈસા આવે એટલે દુબઈ બુબઈ વહી જાય, ત્યાં રહી ખાઈ પી ગામ મૂકીને ભાગી જાય. ભાગી જવાનું. અમારો વિડીયો આયા જ પૂરો થાય છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો હવે આપણે જઈ ચોરી કરવા.